શું નામ છે તમારું? પરિધાન હાલત રોડ રસ્તા અમારા રસ્તા બધા ધોવાઈ ગયા છે. બધા રોડ રસ્તા ફેલ જ છે, ખાડા કુડા થઈ ગયા છે, હાલી શકતા નથી, હાલે છે એ પડે છે, પગના દુખાવા થઈ ગયા. આમાં અમને કાંઈ રોડ ના કામ આવતું જ નથી. આ પ્રશ્ન છે. આ તો ઘણા વર્ષ થઈ ગયા. જયારે અમને ઓલો સિમેન્ટ નો રોડ નાખ્યો હતો ને ત્યારે પાત્રો નાખી ગયા, વરસાદ આવ્યો તો ધોવાઈ ગયો. અત્યારે આ લાદી નાખી ગયા તો ઊંચા નીચા છે ને ખાડા થઈ ગયા. એમાં કાંઈ કોઈ હાલી શકે એમ નથી. ના મતવાળા, ના ભાજપ વાળા આવે કે ના કોંગ્રેસ વાળા આવે કે ના કોઈ આવતું જ નથી. કોઈ કઈ ખબર કાઢતો નથી. જયારે મતની જરૂર હોય ત્યારે આવે, હાલો 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 કરતા હોય. જયારે મત પતી ગયું એટલે તમે કોણ ને અમે કોણ. ગટર ભો ગટર ના ભૂંગળા સાવ નાના નાખ્યા છે કે છલકાય. ફરિયામાં પાણી નીકળે, કોઈ ગટર કાઢવા વાળો અરજી કરી રાખીએ ને કેટલી 6-6 હાથ કરીએ ને તો આવતા નથી કાઢવા. ને રસ્તામાં પાણી જાય છે, ગટરનો કચરો કોઈ ઉપાડવા આવતું નથી. અમારી ડેલીમાં પાણી ગળે, અમારા સામે બાજુમાં છે એના સંડાસમાં પાણી આવે, કોઈ સંડાસમાં જઈ શકે એમ નથી, ના બાથરૂમમાં જઈ શકે એમ નથી. અમારો કોઈ ધ્યાન અહીંયા દેતું જ નથી. અહીંયા કાઢવાય કોઈ આવતા નથી. કેટલી અરજી લખીએ તો. ને ગટરનું પાણી બાયણે નીકળે છે, ભો ગટરનું બાયું બાજે છે. ખાસ પાણી તો અમારા નળમાં પેલા આવતું તો એવું આવતું જ નથી. પાણી કાપી નાખ્યું છે. પાણી જે આવતું હતું ને અમારે નવીન લાઈન નાખી ત્યારથી પાણી નથી આવતું. જે પેલા પાણી આવતું હતું એવું પાણી નથી આવતું. પાણી વગર અમારે કેમ લુગડા ધોવા કે કેમ અમારે નાવું.